हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। तो हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શ્રી રાધા ગોવિંદની કૃપાથી આપણે આજે ક્લાસ લઈ જઈ રહ્યા છીએ અને મંગલાચરણથી આપણે સ્ટાર્ટ કરીએ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्णा हरे कृष्णा हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे राम राम हरे राम 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 हरे हरे. हरे મારો કૃષ્ણ માતાજી, હરે દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. મારો हमारे વિડીયો વિઝિબલ નથી પ્રભુજી? ના માતાજી, ના બ્લેક આપણો સ્ક્રીન જ વિડીયો દેખાય નથી. છે. એવું થાય છે. હા, હવે હવે હા, ના નથી આવ્યો. ઓકે. ઓકે ઓકે. હા હવે ઓકે ઓમ ઓકે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણं નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમम्. નારાયણ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. દેવીં સરસ્વતીં સરસ્વતીं વ્યાસં વ્યાસં તતો તતો જયમુદીરયે. જયમુદીરયે. शृण्वतां स्वकथा कृष्णा पुण्याश्रवणकीर्तनः. शृण्वतां सर्वथा स्वकथां कृष्ण कृष्ण શ્રવણ पुण्याश्रवणकीर्तन. विद्यन्तः स्तुभद्राणि विधुनोति सुहृत्सताम्. हृदयन्तस्तुयभद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तमश्लोके
ભક્તિર્ભવતી નૈષ્ઠિકી भगवती उत्तम श्लोके તો નિત્યમ ભાગવતમનું પઠન પાઠન કરવાથી આપણા જીવનમાં રહેલું બધું અભદ્ર અકલ્યાણ દૂર થાય છે અને આપણને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો હરે કૃષ્ણ માતાજી, આજના જપા વોરિયર્સના નામ દેજો ને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, નારાયણી સુનૈના માતાજી, અલ્પેશ કાલોત્રા પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પાગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ધીરજ કુમાર પ્રભુજી, હેતલ દવે માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મુકેશ કુમાર પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, ભૂમિ જોશી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલ્પા જોશી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કાજલ પટેલ માતાજી, રમણા મંત્રી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, ઝલક નડિયાદરા માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, યશોદરા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, કલા બારોટ માતાજી, સોનલ સોરઠિયા માતાજી, પૂનમ આહિર માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના જાની માતાજી, દર્શના ઓડેદરા માતાજી, ગીતા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, હિરલ પટેલ માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મિત્રવિંદા સોમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, પુષ્પ હસીની યશોમતી માતાજી, શશી ઉદેસી માતાજી, સ્મિતા પટેલ માતાજી, કલાવતી કર્ણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, નીલાંબરી દયાવિતા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, દક્ષ આહિર માતાજી, આશા પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, સુલોચના શુક્લા માતાજી, આકાશ જાદવ પ્રભુજી, અનામિકા ત્રિવેદી માતાજી, અંજલિ માતાજી, અંજુ માતાજી, અર્ચના કૌશિક માતાજી, અર્ચના સુનિલ કુંવર માતાજી, અરુણા સોલંકી માતાજી, ધાન્યા હરીશ માતાજી, ગીતાબેન પરીખ પ્રભુજી, નામશ્રેષ્ઠ દાસ પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, અરાધિકા સીતા માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, હિના ત્રિવેદી માતાજી, હર્ષા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કલ્પના પટેલ માતાજી, રાકેશ વેદી પ્રભુજી, સરિતા માતાજી, સંગીતા માતાજી, સંજના માતાજી, શ્વેણી પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વાસંતી પૂજારી માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, મીનાક્ષી માતાજી, કમલ ચાંદ્રા પ્રભુજી, કુંતલ માતાજી, રેખા માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, દયાલક્ષ્મી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, આશા પટેલ માતાજી, રિધિ આસર માતાજી, હેતલ રાઠોડ માતાજી, ભાવના વાઘેલા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, મધુ ચાવડા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી અને નિધા કડવાળા માતાજી, કુલ 136 લોકો મંગલા આરતી પછી જપા સેશનમાં વિડીયો ઓન કરીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જપામાં નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ હરિ બોલ તમારી સેવા માટે અને જેટલા ભક્તો આજે જોડાયા હતા એ બધા માટે હરિ બોલ. અને ખરેખર માતાજીની આ જે સેવા છે તે ખરેખર ખૂબ જ અઘરી સેવા છે કે પોતાના જપ કરવા અને જપા સ્ટાર્ટ થાય એ પહેલા જોડાવું, છેલ્લે સુધી બનેલા રહેવું અને બધાના નામ લખવા, ઇટ્સ રિયલી વેરી ડિફિકલ્ટ. પણ ખરેખર ગુરુની કૃપાથી આ કાર્ય થઈ શકે છે, બાકી આપણે નથી કરી શકતા. તો હરે કૃષ્ણ અને ધન્યવાદ માતાજી. તો આપણે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પારણાથી સ્ટાર્ટ કરીએ આપણે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. 21 જણા ઓછા છે માતાજી, ખ્યાલ કરતા. શું વાત? કાલે 157 હતી, કાલે 157 હતા, આજે 133. આવતીકાલે વધારે હશે, આજે એકાદશી છે ને હા એટલે હજુ વધારે. હા. આજે સન્ડે છે ને માતાજી. હા, થોડો માયાનો રવિવાર. તેજસનો પ્રભાવ પડે ને તો પણ આટલા જ હા, જોડાયા છે એટલે અરે, બહુ ખરેખર સારું. સારું કહેવાય. રવિવારની રજા. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે 2 શ્લોક છે એટલે થોડું ઉતાવળ આપણે કરવી પડશે. બરાબર. અને કદાચ એવું બને કે મને 5-10 મિનિટ લેટ થાય તો હું હમણાંથી જ બધાની માફી માંગી લઉં છું કે હું તમારો થોડો ટાઈમ વધારે લઈ શકું છું. હરે કૃષ્ણ. સર્વવેદમયેનેદમ આત્મનાત્માત્મયોનિના પ્રજાઃ સૃજ યથા પૂર્વમ
याश च मय्य अनुशेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मत्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना आत्मनात्मयोनिना प्रजः सृजयथा पूर्वं याश च मय्यनुशेरते प्रजासु यथा पूर्वम् सृजयथा पूर्वम् स च मया अनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मत्मयोनिना सर्ववेदमयेनेदम् सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना आत्मनात्मयोनिनाम् प्रजः सृजयथा पूर्वं याश च मय्यनुशेरते प्रजाः सृजयथा पूर्वम् मय्यनुसेरते यासनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मत्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना प्रजः सृजयथा पूर्वं याश च मय्यनुशेरते प्रजाः सृजयथा पूर्वम् मय्यनुसेरते તો ફાય પ્રભુજી અને ફાય માતાજી આજે થોડું શોર્ટ હરે કૃષ્ણ सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिनाम् प्रजाः सृजयथा पूर्वं यास च मय्यनुसेरते પ્રજાः सृजयथा पूर्वं यास च मय्यनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना आत्मनात्मयोनिना प्रजाः सृजयथा पूर्वं यास च मय्य अनुसेरते प्रजाः सृजयथा पूर्वं यास च मयनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना आत्मनात्मात्मयोनिना प्रजा सृजयथा पूर्वं यथा च मय्य अनुसेरते प्रजायथा पूर्वं याश च मय्यनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोगिना सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना प्रजाः सृजयथा पूर्वं याश्च मय्यम् अनुसेरते प्रजा सृजयथा पूर्वं याश्च मय्यनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना प्रजाः सृजयथा पूर्वं यास च मयनुसेरते प्रजाः सृजयथा पूर्वं याश्च मयनुसेरते માતાજી सर्ववेदमयेनेदम् आत्मनात्मात्मयोनिना आत्मनात्मयोनिना प्रजाः सृजयथा पूर्वं याश्च मय्य अनुसेरते प्रजाः सृजयथा पूर्वं याश्च मय्य अनुसेरते
सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिनाम् सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिनाम् प्रजां सृज यथा पूर्वं यास च मह्यम् अनुसेरते प्रजाः सृजयथा अनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिनाम् आत्मनात्मयोनिना प्रजाः सृज यथा पूर्वं याश्च मय्य अनुसेरते प्रजाः सृजयथा पूर्वं यास च मय्यनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनामात्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना प्रजाः सृजयथा पूर्वं यास च मयनुसेरते प्रजाः सृजयथा पूर्वं अनुसेरते सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना सर्ववेदमयेनेदम् आत्मनात्मयोनिना प्रजा सृजयथा पूर्वं यास च मय्यानुसेरते प्रजाः सृजयथा पूर्वं याश अनुसेरते તો આપણે એના શબ્દાર્થ જોશું. સર્વ બધા વેદમયેન સંપૂર્ણ વેદ જ્ઞાન હેઠળ ઇદમ આ આત્મના દેહ વડે આત્મા તમે આત્મયોનિના ભગવાન માંથી સીધે સીધે જન્મેલા પ્રજાહા જીવાત્માઓ શ્રીજ સર્જન કરો યથા પૂર્વમ પહેલાની જેમ યહ જે ચ પણ મય મારામાં અનુશેરતે રહેલ છે. અનુવાદ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. મારા ઉપદેશોને અનુસરીને તમે હવે તમારા સંપૂર્ણ વેદ જ્ઞાનના બળે અને બધાના સર્વોપરી કારણરૂપ મારી પાસેથી જે દેહ તમે સીધે સીધો મેળવ્યો છે તેનાથી પહેલાની જેમ જીવાત્માઓનું સર્જન કરી શકશો. આનો ભાવાર્થ નથી એટલે આપણે નેક્સ્ટ શ્લોકાનું પારાયણ લઈ લઈએ. मैत्रेयुवाच तस्मादेवं जगत्स्रस्ते प्रधानपुरुषेश्वरः व्यजेयेदं स्वेन रूपेण कञ्चनाभस्तिरुदधे. मैत्रेयुवाच तस्मादेवं जगत्स्रष्टे प्रधानपुरुषेश्वरः व्यजेदं स्वेन रूपेण कञ्चनाभस्तिरो दधे. मैत्रेयुवाच तस्मादेवं जगत्स्रष्टे प्रधानपुरुषेश्वरः
यजेदं स्वेन रूपेण कब्जनाभस्तिरो दधे व्यजेदं स्वेन रूपेण कञ्चनाभस्तिरो दधे। तो 5 प्रभुजी 5 माताजी। हरे कृष्ण। કોઈ રહી ગયું હોય એવું? નહીં તો રિપીટમાં લઈ લો 5 5। मैत्रे उवाच मैत्रे उवाच तस्मा एवं जगत्सृष्टि प्रधान पुरुषेश्वरः तस्मैवं जगत्सृष्टे पुरुषेश्वरः व्यज्येदं स्वेन रूपेण कज्जनाभसतिरो दधे व्यजेदं स्वेन रूपेण कज्जनाभस्तिरो दधे। मैत्रेय उवाच मैत्रेय उवाच तस्मा एवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः तस्मैवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः व्यज्येन्दं स्वेन रूपेण कञ्जनाभस्तिरो दधे मैत्रेय उवाच तस्मा प्रधान पुरुषेश्वरः पुरुषेश्वरः व्यज्येदं स्वेन रूपेण कज्जनाभस्तिरो दधे मैत्रेय उवाच तस्मा एवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः व्यजेदं स्वेन रूपेण कच्चनाभस्तिरो दधे માતાજી લઈ લેજો। मैत्रेय उवाच उवाच तस्मैवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः व्यजेन्दं स्वेन रूपेण कज्जनाभस्तिरो दधे मैत्रेय उवाच तस्मा एवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः व्यजेदं स्वेन रूपेण कज्जनाभस्तिरो दधे मैत्रेय उवाच तस्मा एवं जगत्सृष्टे प्रधान पुरुषेश्वरः यज्येदं स्वेन रूपेण कञ्जनाभस्तिरो दधे मैत्रेय उवाच
मैत्रेय उवाच तस्मादेवं जगत्सृष्टे प्रधानपुरुषेश्वरः तस्मादेवं पुरुषेश्वरः व्यजेदं स्वेन रूपेण कञ्जनाभसतिरोदधे व्यजेन्दं स्वेन તો આપણે શબ્દાર્થ તરફ આગળ વધશું. હરે કૃષ્ણ. મૈત્રેય ઉવાચ. ઋષિ મૈત્રેય બોલ્યા. બોલ્યા તસ્મે તેમને એવમ એ પ્રમાણે જગત સ્રષ્ટે વિશ્વનું સર્જન કરનારને પ્રધાન પુરુષ ઈશ્વર આદ્ય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમેશ્વર વ્યજ્ય ઇદમ આ ઉપદેશ આપ્યા પછી સ્વેન નિજ રૂપેણ રૂપ વડે કંજનાભ ભગવાન નારાયણ તિરોદધે અદ્રશ્ય થયા. અનુવાદ ભાઈ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કી જય. મહર્ષિ મૈત્રેય બોલ્યા, વિશ્વના સર્જક બ્રહ્માને વિસ્તાર કરવાનો ઉપદેશ આપ્યા પછી આદ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના નારાયણ સ્વરૂપમાં અંતર્ધાન થઈ ગયા. ભાવાર્થ માટે અમરીશ પ્રભુ કોને ચાન્સ આપશો? શરદ વ્યાસ પ્રભુજીનો એન્ટ્રેસ હતો ક્યારનો. ઓકે, શરદ પ્રભુ વાંચશો. નાનો છે ભાવાર્થ. એક મિનિટ શેર કરું. નિત્ય સચિવ માતાજીને આપી દો, એમનો નેટવર્ક ઇસ્યુ લાગે છે. દેખાય છે ને મારી સ્ક્રીન? હા, દેખાય છે. હા, હવે દેખાય છે. હરે કૃષ્ણ. સ્ટાર્ટ કરજો. ભાવાર્થ વાંચવાનું સ્ટાર્ટ કરજો. હું લઈ લઉં? હા, કોઈ પણ લઈ લો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદનો જય હો. વિશ્વ સર્જનની તેમની પ્રવૃત્તિ પૂર્વે બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા. ચતુશ્લોકી ભગવતમનું તે સ્પષ્ટીકરણ છે. જ્યારે સૃષ્ટિ સર્જન બ્રહ્માની પ્રવૃત્તિની રાહ જોતું હતું, ત્યારે બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા. સર્જન પૂર્વે ભગવાન તેમના સાકાર સ્વરૂપે વિદ્યમાન હતા. ઓછી બુદ્ધિવાળા મનુષ્ય જે રીતે કલ્પના કરે છે તેમ ભગવાનનું સનાતન સ્વરૂપ બ્રહ્માના પ્રયાસથી ઉત્પન્ન થયું ન હતું. ભગવાન તેમના યથાર્થ રૂપમાં બ્રહ્માની સમક્ષ પ્રગટ થયા હતા અને જેમ પ્રાકૃત આભાસ નથી એવા તે સ્વરૂપે તેઓ અધ્યસ્ત થયા હતા. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના નામના 9મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થયા છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલ પ્રભુપાદ કી જય. તો હું જે કંઈ પણ બોલું એ ગુરુ પરંપરામાં બોલું અને
આમ આ વાણી આ ભગવાનની જે મંગલાચરણને જે કંઈ લઈએ છીએ એમાં ભગવાનના શબ્દો છે, એમાં આપણે મંગલને આવકારીએ છીએ, ભગવાનને આવકારીએ છીએ, પણ હું જે કંઈ બોલું છું એ મટીરિયલ છે. તો બની શકે મારાથી જે કંઈ પણ ભૂલ થાય તો એના માટે તમે બધા વૈષ્ણવ છો, તો તમે એવું લાગે છે કે તમે બધા મને માફ કરશો, અને કંઈ પણ ભૂલ થાય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. તો આપણે હવે આજે આ અધ્યાયમાં એકદમ છેલ્લા શ્લોક પર પહોંચી ગયા છે. તો આપણે જોશું કે શું છે આ અધ્યાયમાં, શું હતું. તો આ અધ્યાયનો મુખ્ય થીમ એવો હતો કે બ્રહ્માજી જ્યારે ગર્ભોદક્ષાએ વિષ્ણુના અદ્ભુત દિવ્ય સ્વરૂપનું દર્શન કરે છે ત્યારે તેઓ ખૂબ જ નમ્રતાથી શું કરે છે? પ્રાર્થનાઓ કરે છે. બરાબર? કે બ્રહ્માજી શું સમજે છે કે ભગવાન જ સર્વનું મૂળ છે. સર્જન કરવાની શક્તિ પોતાનામાંથી આવતી નથી. ભગવાનની કૃપા વગર તો કંઈ શક્ય થતું નથી. જીવાત્મા ભગવાનને ભૂલીને શું થાય છે? માયામાં ફસાઈ જાય છે, અને લાસ્ટમાં શું થશે? ભક્તિ જ મુક્તિનો સાચો માર્ગ સમજાવશે. અને બ્રહ્માજી એવું સમજાવે છે કે જીવ ભગવાનને ભૂલી જાય તો શું થાય છે ખબર? હું અને મારું એ બે ભાવમાં ફસાઈ જાય, અને શું થાય? માયામાં આવી જાય છે, અને એથી આ જગતમાં આવીને તે દુઃખી થાય છે. તો તેમાંથી બહાર આવવાનો સાચો માર્ગ શું છે? ભક્તિ, શ્રવણ, સ્મરણ અને ભગવાનની સેવા, ભક્તોની સેવા અને ભક્તોના સંગમાં રહેવું. તો આ જ સાચો માર્ગ છે જે આપણને આચાર્યોએ બતાવ્યો છે. તો આ અધ્યાયમાં બ્રહ્માજી ભગવાન પાસે સૃષ્ટિ કરવાની શક્તિ અને સાચી બુદ્ધિ અને સેવાના અહંકારથી બચવા માટેની કૃપા કરે છે. અને લાસ્ટમાં આપણે જોશું કે શું આવે છે. તો પહેલા મને કોઈ બતાવશે કે આ અધ્યાયનું શીર્ષક શું હતું? હરે કૃષ્ણ. સૃષ્ટિ સર્જન માટે બ્રહ્માજીની પ્રાર્થના. બરાબર. સર્જન શક્તિ માટે જે સૃષ્ટિનું સર્જન કરવી છે, તો એના માટે બ્રહ્માજી કોને પ્રાર્થના કરી રહ્યા છે? જે ગર્ભોદક્ષાય વિષ્ણુ હતા એમને પ્રાર્થના કરી રહ્યા છે. તો આ આખા અધ્યાયમાં સૃષ્ટિના સર્જન માટે જ પ્રાર્થના કરી છે. હવે જે શ્લોક છે 43 નંબરના શ્લોકમાં, તેમાં અનુવાદમાં શું આપ્યું છે કે ભગવાને આપેલા ઉપદેશોનું, એટલે કે જે શિક્ષા આપી છે તેનું પાલન કરો. બરાબર? તો વાસ્તવમાં જીવનમાં પણ સફળતાનું સૂત્ર શું હોઈ શકે? કે હવે માનો મોટી કંપનીઓ છે, પણ પોતાના કર્મચારીઓને કંઈ ને કંઈ નવું શીખવવા સેમિનારીઓ છે, કંઈક ને કંઈક કરતા રહે કે હા કંઈક નવું શીખે તો શું થાય? કંપની ગ્રો કરી શકે. એ જ રીતે પરંતુ અહીં શું છે? આધ્યાત્મિક જગતમાં શ્રીલા પ્રભુપાદ શું કહે છે કે ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર એન્ડ પ્લીઝિંગ ધેમ, એટલે કે ભગવાન અને ગુરુના આદેશોનું પાલન કરીને ખુશ કરવું. મારા ગુરુ મહારાજના આદેશોમાં પણ હું સૌથી પહેલું એ જ કહું છું, એટલે કે હું મારા ગુરુ મહારાજની કે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, તો એ પણ હમણાં એવા નવા ઇન્સ્ટ્રક્શન આપ્યા છે. ઇન્સ્ટ્રક્શન તો પહેલેથી આપેલા, પણ શું છે કે એ આપણી પાસેથી ઈચ્છે છે કે મારા જેટલા પણ શિષ્યો છે તો આ રીતે કરે. તો સૌથી પહેલું એમનું એવું જ કહેવું છે કે યુ હેવ ટુ ફોલો મી, તમારે મને અનુસરવું પડશે. એટલે કે જે કંઈ પણ આપણને આદેશ મળે છે ને એને અનુસરવાનું છે. આધ્યાત્મિક ગુરુની જવાબદારી છે કે તે પોતાના શિષ્યોને ભગવાનના ધામમાં પાછા લઈ જાય. બરાબર? તો સૌથી પહેલું અને મહત્વનું એ જ છે કે આપણે શિષ્યોએ તેમને અનુસરવું પડશે. ઇટ્સ મસ્ટ. આપણે એમને નહીં અનુસરીએ અને પછી એવું કહી દઈએ કે મેં તો ગુરુ ધારણ કરી દીધા છે, હવે બધું મારું કામ ગુરુ કરશે. નહીં. ગુરુ આપણને આદેશ આપે છે એ રીતે આપણે વર્તીએ તો આપણે આધ્યાત્મિક જગત સુધી પહોંચી શકીએ છીએ. એટલા લાયક બનાવવા માટે ગુરુનો જ સહારો જોઈએ, ગુરુના આદેશોનું પાલન કરવું પડે, તો જ આપણે અહીંથી તરી શકીએ. એટલે કોઈ પણ દિવસ એવું નહીં માનવાનું કે હવે મેં દીક્ષા લઈ લીધી એટલે હું છૂટો, એમ કે હવે ભગવાનને ગુરુ જોઈ લેશે મને. નહીં. આપણે ઇનિશિએશન, એટલે કે હજુ તો સ્ટાર્ટિંગ થાય છે આધ્યાત્મિક જગતમાં, આ એન્ડ નથી, આ સ્ટાર્ટિંગ છે. તો જે રીતે બ્રહ્માજીએ પણ અહીંયા આદેશ ભગવાનથી મળ્યું છે કે સૃષ્ટિનું સર્જનનું કાર્ય કરો,
ત્યારે બ્રહ્માજી અહીં પોતાની મનમાની કરી રહ્યા નથી. મોટી ટીચિંગ એ જ લેવાની છે કે આપણે ગુરુ ભગવાનના આદેશો માનવા પહેલા આપણે પૃચ્છા કરવી, વિનમ્ર બનવું અને એ કે તે રીતે કરવું. આપણી મનમાનીથી નહીં કે મને તો આ રીતે ફાવે તો હું તો આ જ રીતે કરા, એ બધું હું ના માનું, મારાથી આ ના થાય, નહીં. આપણને જે આદેશ મળે છે, ગુરુ કહે એ રીતે આદેશ કરવાનો, બરાબર? મનમાનીથી ચાલવું ન જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આજે બધા પોતાના અહમને સંતોષવા માટે પોતે જ બધું કરતા હોય એમ માની લે છે, બરાબર? કે મને કોઈ કઈ કહેવું નહીં, મને કોઈ કઈ આમ નહીં કરવાનું, હું મને ઠીક લાગશે એમ કરીશ, હું બધાનું સાંભળું છું પણ હું માનીશ મારા મનનું, બરાબર? આવું સાંભળીએ છીએ ને આપણે તો આ જગતમાં. પરંતુ આધ્યાત્મિક પ્રગતિ માટે તો ગુરુ, સાધુ, શાસ્ત્રના સહારા વગર આગળ વધી શકાશે નહીં. આ સૌથી મોટી ટીચિંગ છે, બરાબર? પછી આપણને એવું પણ કહે છે ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં કે જે વ્યક્તિ શાસ્ત્રના નિયમોને છોડીને પોતાની ઈચ્છા મુજબ વર્તે છે તેને ન તો સિદ્ધિ મળે છે કે ન તો સુખ મળે છે કે ન તો પરમ ગતિ મળે છે. અને શાસ્ત્ર પ્રમાણે જ શું કરવું અને શું ન કરવું તે જાણીને જ કર્મ કરવું જોઈએ. આ આપણને 16.20 થી 24માં ભગવાનને આ રીતના આપણને સલાહ આપી છે, બરાબર? તો બ્રહ્માજીને આદેશની સાથે સાથે આપેલું પૂર્ણ વૈદિક જ્ઞાન દ્વારા, એટલે કે જે ભગવાન ગુરુ દ્વારા મળેલા આદેશોને આપણી બુદ્ધિનો જ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? હવે પ્રભુપાદ કહે છે કે સરેન્ડર યોર એવરીથિંગ બટ ડોન્ટ સરેન્ડર યોર ઇન્ટેલિજન્સ, બરાબર? આપણે બધું સરેન્ડર કરવાનું છે પણ આપણી બુદ્ધિને નથી સરેન્ડર કરવાની. આપણી બુદ્ધિને તો લગાવવાની છે. બુદ્ધિને તમારી પાસે રાખો અને તેને ભગવાનની સેવામાં ઉપયોગ કરવાનો છે. પછી એવું નહીં કે હા મને તો જેટલું કહેશે એટલું જ કરીશ, પણ નહીં. આપણને બુદ્ધિ આપી છે ભગવાને તો એ ભગવાનની સેવામાં લગાવવા માટે જ આપી છે. કઈ આપણને એવું નથી કે આપણે શેર માર્કેટમાં આજે શું થશે કે આજે ક્રિકેટમાં શું થશે ને અત્યારે લેટેસ્ટ ન્યૂઝ ચાલી રહ્યા છે યુદ્ધમાં શું થશે, આપણે એ બુદ્ધિ લગાવવાની નથી. આપણે દિમાગ કાર્ય કઈ રીતે કરવું તેમાં લગાવવાનું છે કે શું કાર્ય કરવું તેમાં દિમાગ નથી લગાવવાનું. કાર્ય શું, આદેશ આપણને મળી ગયો છે પણ એ આદેશને કેવી રીતે આપણે આગળ વધારવું, એ મુવમેન્ટને કેવી રીતે આગળ વધારવી એના માટે દિમાગ લગાડવાનું છે, બરાબર? તો ભગવદ્ ગીતામાં પણ આપણે એવું જ સમજ્યા છીએ કે અર્જુન જેમને બધું શાસ્ત્રનું જ્ઞાન હતું છતાં તે શું થયા? સંશયમાં આવી ગયા હતા. કારણ કે આધ્યાત્મિક જીવનમાં પણ આપણે સ્વતંત્રતાથી કરીએ તો તે બધા શું થાય? બાધા બની જતી હોય છે કે કંઈક ને કંઈક આપણને અડચણ આવે. તો કોઈકના ગાઈડન્સમાં સેવા કરીએ તો તે જ્ઞાન અને સામર્થ્ય મદદરૂપ બની જાય છે. જેમ કે હવે ઐશ્વર્ય હોય અને તેને ભક્તિ માર્ગ પર ન લગાડીએ તો શું છે? શૂન્ય જ છે. શું તે વ્યક્તિ અહીં એન્જોય કરીને 100 વર્ષ ચલો માની લઈએ કે ખૂબ એન્જોય કર્યું, પરંતુ અલ્ટિમેટ એને મળશે શું? કશું નહીં, ઝીરો જ થઈ જશે. પણ જો આ જ રીતે બધા જે 6 ઐશ્વર્યોને આધ્યાત્મિકમાં ન લગાડે, જેને જે મળ્યું હોય તે 6 ઐશ્વર્યમાંથી કોઈને જ્ઞાન મળ્યું હોય, કોઈને ઐશ્વર્ય મળ્યું હોય, કોઈને ધન મળ્યું હોય, કોઈને ત્યાગ મળ્યું હોય, વોટેવર જે કંઈ પણ મળ્યું છે, પણ જો એને ભગવાનમાં ન લગાવીએ તો એ અલ્ટિમેટ ઝીરો જ છે. પણ આપણે શું કરીએ? ભૌતિક જગતમાં પણ શૂન્યની કોઈ વેલ્યુ નથી, બરાબર? પણ એ જ શૂન્યની આગળ અગર એકડો ઉમેરી દઈએ તો એ વેલ્યુએબલ બની જાય છે. એ જ રીતે આપણે એકડા રૂપે આપણે ભગવાનને જોડવાના છે અને તો જ આપણે એ વસ્તુની વેલ્યુ થશે. અને આમાંથી કોઈ પણ ઐશ્વર્ય કોઈ વ્યક્તિ પાસે હોય અને તે ભગવાનની સેવામાં ન લગાવે તો શું થશે ખબર છે? એનું પતન બની જશે. કારણ કે જેની પાસે વધારે હોય ને, તમે જોજો આજે ભૌતિક જગતમાં ઘણા દાખલા આપણને મળશે કે જે બહુ ધનવાન છે, ત્યાગની બી ભાવ હોય તો શું એમાં બી પોતાનો અહમ હોય કે મેં તો આટલો ત્યાગ કર્યો, બરાબર? દાનવીર કર્ણને આપણે કોણ નથી જાણતા, બરાબર? તો એ રીતે એનું પતનનું કારણ એ બની જશે અગર ભગવાનને ન જોડે તો. કુંતી મહારાણી પણ ભાગવતમમાં આવી રીતે જ પ્રાર્થના કરે છે, બરાબર? 1.8.26 નો એક પ્રખ્યાત શ્લોક છે. કોઈને આવડે છે? જન્મેશ્વર્ય શ્રુત શિબિર વાળો. હરે કૃષ્ણ. આવડે છે કોઈને એ શ્લોક? જન્મેશ્વર્ય શ્રુતિ શિબિર એદમાન મદ પુમાન નેવાનત્યર વિભાતુમ વે ત્યામ કિંચિન ગોચરમ. શું છે તો એમાં? કે જે વ્યક્તિને ઉચ્ચ જન્મ
ધન સંપત્તિ, ઐશ્વર્ય, શિક્ષણ, શ્રુતિ અને સૌંદર્યનો ગર્વ થાય છે, તો તે વ્યક્તિ ક્યારેય પણ ભગવાનની સાચી રીતે પુકારવા માટે સમર્થ થતો નથી. તો 4 વસ્તુ ભક્તિમાં શું છે? બાધા બની જાય. જેનું જન્મ એટલે કે જેનું ઊંચો કુળમાં જન્મ થાય કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, તો તે શું કોઈને સાંભળતા નથી, એ બધી ઉપાધિઓમાં જ પડ્યા રહે છે. તો આ પણ એક જન્મ પણ ભક્તિમાં બાધા બને છે. પછી કોઈકની પાસે ઐશ્વર્ય હોય તો ઓપ્યુલન્સ, ધન સંપત્તિ હોય તો તે પણ બાધા છે. શુદ્ધ જ્ઞાન, ખૂબ જ્ઞાની, આજે આપણે જોતા હોઈએ છીએ કે ભૌતિક જગતમાં ખૂબ જ્ઞાની વ્યક્તિઓ શું આપણા શાસ્ત્ર ને સમજવા માટે આવે છે? શું એ લોકો એમ જ માને છે કે પોતાની બુદ્ધિ અગર નથી પહોંચતી તો આ બધું તો મિથ્યા છે, આ ભગવાનને એવું બધું કશું હોતું નથી, શાસ્ત્ર તો કંઈક માણસે મનગણત કહાની છે, બરાબર? એવું સમજે છે. તો ખૂબ જ્ઞાની બનીને પણ એનું પતન થઈ શકે છે. અને સુંદરતા, જો સુંદરતા ખૂબ હોય તો એમાં ખોવાઈ જાય, એમાંથી બહાર જ નહીં આવે. ભક્તિ તો શું કરે? એ તો બધાને બતાવવા માટે જ ચાલ્યા રાખે છે, બરાબર? તો બ્રહ્માજી એ સૃષ્ટિના પહેલા વ્યક્તિ છે. તો શું કહેવાય? આપણા સૃષ્ટિના ફર્સ્ટ એન્જિનિયર કહી શકાય. તો પહેલો જીવ એ બ્રહ્માજી છે અને ભગવાન તેમને બધી શક્તિ પ્રદાન કરે છે, જેની સૃષ્ટિના સર્જન માટે આવશ્યકતા હોય છે. તો બ્રહ્માજી આટલા પાવરફુલ છે, છતાં આખા અધ્યાયમાં આપણે શું જોયું કે ભગવાનને શું કરે છે? હરે કૃષ્ણ. વિનમ્ર હા, બરાબર. આટલા મોટા આખા સૃષ્ટિનું સર્જન ખાલી વિચાર જ કરીએ, આપણે આપણા ઘરનું જ સર્જન કરવું હોય, ખાલી એક ઘર બનાવવું હોય તો આપણે કેટલા પાપડ વણવા પડે, બરાબર? તો વિચારો, આખા બ્રહ્માંડના સંચાલક, સૃષ્ટિનું આખું સંચાલન કરનાર, એ અગર ભગવાનને વિનમ્રતાથી પ્રાર્થના કરતા હોય તો આપણા જેવા જીવ, બધા જીવ, એ તો શું એની એમ લાયકાત છે? તો પણ આમ હવામાં ચાલવા માંડે. જરાક એક ઓપ્યુલન્સ અગર મળી ગયું હોય ભગવાન તરફથી તો આમ હવામાં જ ચાલે, બરાબર ને? આવું આપણે જોતા હોઈએ છીએ. તો આદેશોનું પાલન કરવું હોય તો સ્વતંત્રતાથી નહીં કરાય. કોઈની ઉપર નિર્ભર રહ્યા વગર આધ્યાત્મિક જીવનમાં જવું પોસિબલ જ નથી. ભૌતિક જગતમાં થતું હશે કે હા ભાઈ, હું મારી જાતે બધું કરી લઈશ, હું મારી પ્રગતિ માટે હું જવાબદાર છું. શું ખરેખર એ જવાબદાર છે? અગર એને એની બુદ્ધિ પણ લગાડી, આપણે L1માં જોતા હોય છે કે ખેતર હોય અને એમાં મેંગો થાય છે, બધું થાય છે, તો શું ખાલી એ ખેડૂતની મહેનત છે એમાં? શું ભગવાન તરફથી કશું નથી પ્રાપ્ત થયું? એ જમીન શું એ જાતે બનાવી છે? શું સૂર્યપ્રકાશ જાતે બનાવ્યો છે? શું પાણી એણે જાતે બનાવ્યું છે? તો પોસિબલ જ નથી કે પોતાની મહેનત લગાડે. તો પણ શું કે મેં મહેનત કરી, બરાબર ને? આવું આપણે જોતા હોય છે. પણ આપણે હંમેશા વિનમ્ર રહેવાનું છે કે હા, અને આપણા આધ્યાત્મિક જગતમાં પહોંચવા માટે પણ ભક્તોના સહારા વગર આપણે પહોંચી શકશું નહીં. આપણે તો એકદમ આપણા શુદ્ધ ભક્ત જે શીલા પ્રભુપાદ છે એમનો સહારો લીધો છે, બરાબર? એમણે આટલી બુકો છાપી, આટલો પ્રચાર કર્યો તો આપણને આ ભક્તિ મળી. નહીંતર પોસિબલ છે કે આપણે અહીંયાથી તરી શકીએ? આપણે તો કેવા જીવ હતા, વિચારો. આપણને ભક્તિ નથી મળી, પ્રભુપાદનો એસોસિએશન નહોતું મળ્યું, તો શું આપણે આવી લાઈફ જીવતા હતા? આપણે જાણીએ છીએ કે ભૌતિક જગતમાં તો આપણે દુઃખી જ રહ્યા છે, હતાશ જ રહ્યા છે. તો આપણને તો કેટલું સારું મળ્યું છે. આપણે એક ગુરુ મહારાજે એક આપણે કીર્તન પણ કર્યું છે, યદિ પ્રભુપાદ ના હોય તે તો બેકી હોય તો એ જીવાના વિફલ. એકચ્યુઅલી હું ભૂલી ગઈ થોડું. તો પ્રભુપાદ ન હોત તો શું થતે આપણું, બરાબર? તો આપણે એના માટે ખૂબ જ ભગવાનને અને ગુરુને બધાને, આપણે વૈષ્ણવોને બધાને ખૂબ જ એટલે ખૂબ જ આપણે પ્રાર્થના કરવી જોઈએ અને ખૂબ જ કૃતજ્ઞ હોવું જોઈએ કે આપણને આ જગતમાં આપ્યું. આપણે કેટલું ઋણ લઈને આવ્યા છીએ આ જગતમાં, એ આપણને ખ્યાલ જ નથી કે આપણને ભક્તિ મળે છે તો પણ આપણે કેટલા ઋણ બનીએ છીએ. પછી આમાં આપણે એ પણ જોઈએ છે કે પ્રભુપાદ એમના ગુરુના આદેશ માટે શું કરતા હતા? પાશ્ચાત્ય દેશમાં પ્રચાર માટે જાય છે અને તેમના ગુરુ એ પણ આદેશ આપ્યો હતો કે જે પણ પૈસા મળે તો તેમાંથી પુસ્તકો છાપજો. તો તે પોતે ભૂખા રહીને શું કરતા ખબર? પહેલા પુસ્તકોની છપામણી કરતા હતા. તો શું આદેશ આપ્યા હતા? 2 આદેશો મળ્યા હતા. પહેલું તો આખા સંસારમાં પ્રચાર કરવાનો અને બીજું BBT એટલે કે ભક્તિ વેદાંત બુકની ટ્રસ્ટની સ્થાપના કરવી. તો આ 2 આદેશોને પૂર્ણ કરવા માટે તેમના ગુરુ મહારાજે
કઈ પોઈન્ટ ટુ પોઈન્ટ ગાઈડન્સ નથી આપ્યા, પરંતુ તેમને બુદ્ધિ લગાડી છે, એમને ખાલી આદેશ જ મળ્યા હતા. તો આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે જ્ઞાનના આધાર પર સૃષ્ટિ સર્જન કરો તો કેવી રીતે બુદ્ધિ લગાવવાની છે, આદેશોનું પાલન કરવાનું છે. અને તે રીતે પ્રભુપાદે પણ શું પોતાના શિષ્યોને શીખવ્યું કે બુક પબ્લિકેશન થાય, બુક ડિસ્ટ્રીબ્યુશન થશે, કઈ રીતે પ્રગતિ થશે, તે બધું તેમણે તો આપણને શીખવ્યું છે. તેમણે તો ડિટેલમાં એમના ગુરુ મહારાજે નથી શીખવાડ્યું, તેમને ફક્ત આદેશ જ મળ્યા હતા, પણ આપણને ઘણી હદે પ્રેક્ટિકલ એમણે કર્યું અને બતાવ્યું છે. તો ખૂબ જ ઓછી વખત મળ્યા હતા એ તો એમના ગુરુ મહારાજને, પરંતુ તેમણે ગુરુ મુખ પદ્મ વાક્ય ચિત્તે તે કોરી આઈક્ય, કે પોતાના હૃદયમાં ઉતારી દીધું અને એક્ઝિક્યુટ કર્યું અને સફળતા હાંસલ કરી. બરાબર. હવે આપણે આગળનો જે 44મો શ્લોક છે એ જોઈએ કે મૈત્રેય ઉવાચ, મૈત્રેય મુનિએ કોને કહ્યું? હરે કૃષ્ણ. મૈત્રેય મુનિ કોને કહે છે? આ સંવાદ કોની વચ્ચે ચાલી રહ્યા હતા? ઉદ્ધવજી. વિદુરજીને. વિદુરજી. વિદુરજીને કહ્યું. બરાબર. કે વિશ્વના સર્જક બ્રહ્માને વિસ્તાર કરવાનો ઉપદેશ આપ્યા પછી આદ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના નારાયણ સ્વરૂપમાં અંતર્ધાન થઈ ગયા. અહીં અનુવાદમાં શું છે? પ્રભુપાદ સાકાર રૂપ પર ફોકસ કરે છે, કારણ કે નિરાકારને માનવું ઈઝી છે, તેમને ભોગ ન લગાવવો પડે, સેવા ના કરવી પડે. ભગવદ્ ગીતામાં પણ ભગવાને ભોક્તાઓને શું કહે છે? પોતે છે એવું કીધું છે. તો અહીં ભગવાન ભોક્તા છે, આપણે પોતે ભોગતા નથી. કોઈને સેવા કરવી ગમતી નથી, એટલે શું કરે? ઈચ્છાથી કોને સેવા કરવી ગમે? બતાવો. એટલે શું કર્યું? ભગવાનને નિરાકાર માનવા ખૂબ જ સરળ છે, પરંતુ શું કહી દેવાથી આવું સાચું થઈ જશે કે ભગવાન નિરાકાર છે? પરંતુ એને કહી દેવાથી કશું સાચું પુરવાર થતું નથી. કર્મનો નિયમ તો લાગુ પડશે, અને એ માનો કે ન માનો. પ્રભુપાદ તેમના એક લેક્ચરમાં એવું કહેતા કે ગીધ છે, એને માંસ ખાવું છે. બરાબર. તો એ માંસ શોધે છે કે મળે તો તે ભૂખા રહે. બરાબર. એટલે ગીધનો સ્વભાવ એવો હોય કે એને માંસ મળે ને તો જ એ ખાશે, નહીંતર એ ભૂખો રહે. અને ગાયને જોઈને છે ને શ્રાપ આપે કે એ મરી જાય તો શું એને ખાવા મળે, માંસ, ગાયનું માંસ ખાવા મળે. તો શું આવો શ્રાપ આપવાથી ગાય મરી જાય? એવું કઈ હોય? તો તે જ રીતે નાસ્તિકવાદી, નિરાકારવાદી, માયાવાદીઓ પણ આવું જ કહે છે કે ભગવાન નથી, નિરાકાર છે. તો શું તે થઈ જશે? ભગવાનનું જે રૂપ છે તો તેનું તે રહેશે જ. નિરાકારવાદી પોતાના પ્રયાસો દ્વારા ફક્ત બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચી શકે છે, ભક્તિ વગર કોઈ વધારે પ્રગતિ કરી ન શકે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શું કહે છે કે અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું ત્યારે જ્યારે અર્જુન ગભરાઈ ગયા અને તેમાંના મૂળ રૂપમાં ફરી આવવાનું કહ્યું, તો ત્યારે તે રૂપમાં જોવું એ અતિ દુર્લભ છે, એવું ભગવાન અર્જુનને કહે છે. બરાબર. આપણે પણ જોઈએ છે, કેટલા બધા વર્ષમાં જોયું કે દેવતાઓ પણ ભગવાનના જે ત્રિભંગ લલિત શ્યામ સુંદર મુરલી મનોહર રૂપને જોવા માટે, દર્શન કરવા માટે તરસે છે. બરાબર. એ લોકો પણ આટલા ઇઝીલી ભગવાનનું આ રૂપ જોઈ શકતા નથી. તો શું જ્યારે સૃષ્ટિમાં સમસ્યા આવે ને તો બધા શું કરે? બ્રહ્માજી શિવજી પાસે જાય, અને શિવજી બધા પહેલા શિવજી પાસે જાય, અને શિવજી અને બ્રહ્મા સાથે ક્ષીરસાગરના તટ પર સહસ્ત્ર નામના મંત્રોનું ઉચ્ચારણ કરી ભગવાન પ્રગટ નથી થતા, અદ્રશ્ય રૂપમાં જ આદેશો આપે, અને એવું થાય કે બ્રહ્માજીના હૃદયમાં જ જ્ઞાન પ્રગટ કરે, અને દેવતાઓ પણ ભગવાનના ચતુર્ભુજ નારાયણ રૂપના દર્શન પણ દુર્લભ હોય છે. તો આ ભૌતિક પ્રયાસથી શું પ્રાપ્ત થશે? એટલે નિરાકારવાદી ભગવાનને નિરાકાર બતાવે છે. ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને શું કહ્યું કે તું જે નેત્રથી ભગવાનના દર્શન કરો છો ને, તે ન તો વેદાધ્યનથી, કે ન તો કઠિન તપસ્યાથી, કે ન તો પોતાની ઉપજાવેલી રીતોથી થશે. ભગવાન કઠિન તપસ્યાથી, જેમ કે હિમાલયની ઠંડીમાં બેસી જાઓ, હાથ ઉપર રાખો, કુંભના મેળામાં આપણે જોયા ને કેવી કેવી તપસ્યાઓ લોકો કરતા હતા. તો આવું કરવાની ભગવાને કશે સલાહ આપી જ નથી. ન તો તપસ્યાથી, ન તો દાનથી, કે ન તો પૂજાથી. પૂજા એટલે કેવી? દેવી દેવતાઓની પૂજા. એનાથી ભગવાનને જાણી શકાતું નથી. ભગવાને ભગવદ્ ગીતાના 11.54માં પણ શું કહ્યું છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ હું આ સ્વરૂપમાં જાણી શકાય છે. જોવામાં શું કહેવાય કે આવી રીતે જોવું હોય તો તત્વથી પણ પ્રાપ્ત થઈ શકતું
તત્વથી પણ પ્રાપ્ત થઈ શકું છું. હવે આપણે L1 માં જોઈએ, L1 L2 માં તો ભગવાનને કઈ ભક્તિથી પ્રસન્ન થઈ શકે? હરે કૃષ્ણ, કોણ જણાવશે? ભગવાન કેવી ભક્તિ કરવી પડે અગર આ સ્વરૂપ જોવું હોય તો? પ્રેમા ભક્તિ. પ્રેમ ભક્તિ, પણ આપણે જોઈએ ને કે અનન્ય, પછી બીજી કઈ? અનન્ય, અનન્ય ભક્તિ, પછી અપ્રતિહતા. અવ્યભચારી, હા, અવ્યભિચારીણી ના, અવૈકલ્પિક. બરાબર. તો ભગવાન આમ કેવા એકદમ આમ જેલેસ છે કે નહીં, મારી જ પૂજા થવી જોઈએ, આમ એ રીતે ભગવાનને આમ ગમતું નથી કે તમે કોઈ બીજા પાસે જાઓ, અને જાઓ તો તમને આ રૂપ નહીં મળે. બરાબર. એટલે કે જે આ પ્રયાસો દ્વારા નથી મળી જાણી શકાતા, તો શું કહેશે એ લોકો ખબર છે? દ્રાક્ષ ખાટી છે, ભગવાન તો નિરાકાર છે. આપણને દ્રાક્ષ ના મળે, બહુ ઊંચું હોય તો શું કહીએ? દ્રાક્ષ તો ખાટી છે, ચાખવા તો મળતી જ નથી. એ જ રીતે અહીં નિરાકારવાદીઓની જ વાત થાય છે કે એ લોકો શું કહી દેશે કે ભગવાન તો નિરાકાર છે. તો આ બધું ઇવેન્ચ્યુઅલી શું છે? નાસ્તિકતા જ છે. અને આને સમજવું હોય તો એક રાજા છે, એક સ્ટોરી થ્રુ સમજાઈશ, એક્ઝામ્પલ આપીને, કે એક રાજાએ પોપટ ખરીદ્યો અને તેને છે ને તેને લઈને મંત્રીને કહ્યું કે આને સારી રીતે પાલન કરવાનું છે, આ મરવું ના જોઈએ. જે દિવસે તું એવું કહેશે કે આ મરી ગયો, તો તે દિવસે તને મારી નાખવામાં આવશે. તો એક દિવસ તે પોપટ મરી ગયો, ખરેખર મરી ગયો. પણ એ રાજાએ તેને પૂછે છે દર ફેરી કે પોપટ કેવો છે? તો મંત્રી શું કહે ખબર? એની પાંખો નથી ચાલતી કે રાજા. પછી એવું છે? તો કે હા. પછી કે અઠવાડિયા પછી પાછું પૂછ્યું કે હવે એ કેવો છે? તો કે હવે એ કશું ખાતો પણ નથી. પછી કે છે કે હવે તો બીજા અઠવાડિયે પૂછે તો કે હવે તો એ હલતો પણ નથી, એમ કે ધીમે ધીમે બધું કહે છે કે હવે તો એનો શ્વાસ પણ નથી લેતો, પરંતુ ચોખ્ખું એમ નહીં કે મરી ગયો છે. બરાબર. ગોળ 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 બોલીએ રાખે. બસ, તો આ નિરાકારવાદીઓની પણ આવી જ છે ફિલોસોફી. લોકોને ગોળ 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 ફેરવા કરશે કે ભગવાનનો હાથ નથી, ભગવાનને પગ નથી, ભગવાનના કાન નથી. આવું બધું આપણને ડાયરેક્ટ નહીં કહે, પણ ગોળ ગોળ ફેરવા રાખે. અને આના કરતા જે નાસ્તિક છે ને, એને સમજાવીએ તો લોજિક આપીને કહી શકાય, તો કદાચ કોઈક નાસ્તિક કન્વિન્સ પણ થઈ જાય. પણ એ મગજ વિશે આવી ભ્રમણા નથી રાખીને બેઠા કે ભગવાન નથી, નિરાકાર છે, આમ છે, તેમ છે. બરાબર. એટલે ભક્તિ વગર શું છે? ભગવાનને જાણી શકાતા નથી. પછી આપણે 43 શ્લોકનું એ જ કે આદેશ મુજબ જ આધ્યાત્મિક કાર્ય કરવું જોઈએ, અને તેના માટે આપણે બુદ્ધિને લગાવવાની છે. બરાબર. અને ગુરુના આદેશનું પાલન થઈ શકે એના માટે શું છે? પછી આગળના શ્લોકમાં આપણે એવું જોયું કે આપણે જે પણ ભક્તિ સેવા કરીએ તે સાકાર રૂપમાં જ સેવા કરવી પડશે. માનો કે શું પ્રસાદ ગ્રહણ કરવા માટે કઈ ડિટર્મિનેટની જરૂર હોય છે, તે જ રીતે જેને ભક્તિમાં રસ આવી જાય તો શું બધું ઓટોમેટ પર ચાલે. બરાબર. આપણે જોઈએ, આપણે કંઈક પ્રસાદ લેવો હોય ભગવાનનો, તો શું એવું જોઈએ કે નહીં હવે તો મારે આ ખાવું જ પડશે, આ તો મારે કરવું જ પડશે? ડિટર્મિનેશન નથી જરૂર પડતી. બરાબર. પણ આપણે જ્યારે ભક્તિમાં પણ આવું કરવાનું છે કે આપણે જેમ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ને, તો ભક્તિ પણ આ રીતે ઓટો મોડ પર જતી રહે. તો શું આનંદ આવશે? આપણે જ્યારે પણ પ્રસાદ લઈએ છીએ તો શું આપણે એવું લાગે છે મને તો કંટાળો આવે છે, મારાથી નથી થતું, કે મને હવે નથી ખાવું, એવું આપણે કહીએ છીએ? નહીં, આપણે આનંદ માણીએ છીએ. બરાબર. એમાં બી 56 ભોગમાંથી ભગવાનનો પ્રસાદ મળી જાય તો આપણે જોઈએ છે કેવા તૂટી પડે. બરાબર લોકો. તો એવો આનંદ આવે એના માટે બી ભક્તિમાં બી આવું ડિટર્મિનેશન લાવશું તો શું મંગળામાં પણ ભાગતા ભાગતા આવશે કે નહીં આજે મારી મંગળા ના ચૂકવી જોઈએ. માળા પણ એટલી સરસ કરશે, એકદમ અટેન્ટિવ કરશે, આચાર્યને બતાવ્યા મુજબ બધું કાર્ય કરશે. બરાબર. તો શું લાગશે? ભક્તિ પોતાનામાં સુસુખમ કર્તુમ અવ્યયમ, આનંદમય છે. અને આના ભાવાર્થમાં પ્રભુપાદ બીજું શું કહે છે કે વિશ્વ સર્જનની પ્રવૃત્તિ પૂર્વ બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા. ચતુશ્લોકી ભાગવતનું તે જ સ્પષ્ટીકરણ છે એવું કહ્યું છે. બરાબર. એટલે કે બ્રહ્માજીના પહેલા પણ ભગવાન હતા, અને ભગવાને બ્રહ્માજીને કહ્યું કે સેકન્ડ કેન્ટો 9th ચેપ્ટરમાં 33, 34, 35, 36 આ ચતુશ્લોકી ભાગવતમ છે. બરાબર. તો પહેલામાં શું કીધું? 33માં કે સૃષ્ટિ પહેલા માત્ર હું હતો, સત્ય કે અસત્ય કંઈ નહોતું, સૃષ્ટિ પછી પણ હું જ છું, અને અંતે જે બાકી રહેશે તે પણ હું જ છું. બરાબર. એટલે કે ચારેય શ્લોકનો એક જ સાર છે કે એવરીથિંગ ઇઝ કૃષ્ણ, નથિંગ ઇઝ સેપરેટ ફ્રોમ
કૃષ્ણ કે બ્રહ્માજીએ ભગવાનને નથી બનાવ્યા, સૃષ્ટિના સર્જન પહેલા ભગવાન જ હતા અને પછી પણ અંતે ભગવાન રહેશે જ. ભગવાનનું રૂપ નિર્ગુણ નથી. તો ત્રણેય ગુણોથી કેવું છે ભગવાનનું રૂપ? કેવું છે? નિર્ગુણ. પણ આપણે નિર્ગુણને કઈ રીતે સમજવાનું? ત્રણેય ગુણોથી પર. બરાબર, આપણે L1 L2 માં જોઈએ છે ને, નિર્ગુણનો શું અર્થ થાય? ત્રણેય ગુણોથી પર થવાનું. અને આ જ અધ્યાયના પહેલા 5 શ્લોકમાં ભગવાનના ગુણ બ્રહ્માજીએ બતાવ્યા હતા, જે આપણે જોઈ ગયા. બરાબર, તો આપણે આ 2 શ્લોક દ્વારા આ જ વસ્તુ સમજી શક્યા કે શું છે, કેવી રીતે બુદ્ધિ લગાવવાની છે અને ભગવાનને સાકાર રૂપમાં જ આપણે એમની સેવા કરવાની છે અને આ જ રીતે આપણે ભગવાનને મેળવી શકીએ છીએ. બરાબર, હવે આજે આપણે ખૂબ જ ઓસ્પિશિયસ ડે છે. આપણે ડિસઅપિયરન્સ ડે ઓફ શ્રીલા વૃંદાવનદાસ ઠાકોર, એમનો આજે તિરોભાવ દિવસ છે. હવે એ કોણ હતા આપણે પહેલા એમને સમજીએ. બરાબર, તો આ એક છે ને આપણા જ સંપ્રદાયમાં ખૂબ જ મહાન આચાર્ય થઈ ગયા, જેમને માતાના ગર્ભમાં આવતા પહેલા જ ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. કોણ હતું કે જેને માતાના ગર્ભમાં કૃપા પ્રાપ્ત થઈ હતી? કોણ? પ્રહલાદજી. આપણે પરીક્ષિત પરીક્ષિત મહારાજને ગર્ભમાં દર્શન પરીક્ષિત થયા. મહારાજ. હા, બરાબર, પરીક્ષિત મહારાજને તો ગર્ભમાં દર્શન થયા હતા. પણ આ જે આચાર્ય છે એમને તો એ પહેલા જ, જ્યારે ગર્ભમાં પણ નતા આવ્યા ને, એ પહેલા કૃપા મળી. એ કઈ રીતે? તો આપણે સમજીએ કે જ્યારે આ અત્યારની લીલા છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ શ્રીવાસ આંગણમાં પોતાની દિવ્ય લીલા પ્રકટ કરી રહ્યા હતા, ત્યારે ભગવાનના કરુણા અવતાર ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પૂર્વે બધા જીવોને કૃષ્ણ પ્રેમ આપવા માટે આવ્યા હતા. બરાબર, તો એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ શ્રીવાસ આંગણ જઈ હું જ છું એવું કહેવા લાગ્યા. બરાબર, અને બધાને પોતાની કૃપા આપવા માટે બહાર બોલાવ્યા, બધાને ઘરમાંથી બહાર બોલાવ્યા કે હું જ છું એમ. અને તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના રૂપમાં પ્રગટ કરવા લાગ્યા. ત્યારે 4 વર્ષની એક છોકરી હતી જેનું નામ હતું નારાયણી. હવે શ્રીવાસ આંગણના ભાઈની પુત્રી હતી. એ નારાયણીને કૃષ્ણનું નામ લઈને આનંદ રહેવા માટે કહ્યું કે કૃષ્ણનું નામ લો અને આનંદમાં રહો. બરાબર, અને કૃષ્ણનું નામ સાંભળતા જ શું નારાયણીની ચેતના જાગૃત થઈ ગઈ અને હે કૃષ્ણ કહીને અશ્રુ વહેવા લાગતા હતા અને કૃષ્ણ પ્રેમના લક્ષણો એમનામાં દેખાવા માંડ્યા અને જમીન પર પડી ગયા. અને આ રીતે 4 વર્ષની બાળકીને કૃષ્ણ પ્રેમ પ્રગટ થયો. બરાબર, પછી ચૈતન્ય મહાપ્રભુની સંન્યાસ દીક્ષા થઈ અને એક બાજુ નારાયણીની પણ લગ્નની ઉંમર થઈ ગઈ અને કૃષ્ણ પ્રેમમાં જીવન વિતાવા લાગ્યા. અને લગ્ન પછી થતા નારાયણીના ગર્ભમાં એક મહાન આચાર્યનું પ્રગટ થયું, એ છે શ્રીલા વૃંદાવનદાસ ઠાકોરનો. આ રીતે એમને જન્મ થયો અને આ રીતે આપણે સમજીએ કે કેવી રીતે કૃષ્ણ પ્રેમની કૃપા પહેલેથી પ્રાપ્ત હતી, બીકોઝ ઓફ એમની માતાના દ્વારા. તો તેઓ ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું અને 10 વર્ષ સુધી તેઓ મામદાચી ગામમાં રહ્યા હતા. પછી ત્યાં શ્રીવાસ આંગણને ત્યાં જ તેમનો ઉછેર થયો હતો, ત્યાં જ અભ્યાસ પૂર્ણ કર્યો. 16 વર્ષની જ આયુ હતી ત્યારે નિત્યાનંદ પ્રભુ દ્વારા તેમની દીક્ષા થઈ ગઈ હતી અને તેમની કૃપાથી જ તેમને ચૈતન્ય મંગલની રચના કરી, જેને અત્યારે આપણે ચૈતન્ય ભાગવત તરીકે ઓળખીએ છીએ. તો જે ચૈતન્ય ભાગવત આપણને મળ્યું છે તે આપણે આ આચાર્ય દ્વારા મળ્યું છે. ચૈતન્ય ભાગવત એક એવો ગ્રંથ છે કે જે બાળપણથી જ લઈને તેમની બધી લીલાઓ તેમને લખી અને ચૈતન્ય ચરિતામૃતના રચયિતા શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે ચૈતન્ય ભાગવતનું શ્રવણ પઠન કરવાથી બધું જ અમંગલનો નાશ થઈ જાય છે. પછી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ એ બંનેની દિવ્ય લીલાને સમજી શકે અને અંતમાં કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થાય. બરાબર, એના માટે આ ચૈતન્ય ભાગવતનું એમણે રચના કરી હતી. હવે જ્યારે વૃંદાવનદાસ ઠાકોર યુવાવસ્થામાં પહોંચ્યા તો ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં એક શાંતિ છવાઈ ગઈ, એટલે કે આમ પેલું કહે ને સૂનું પણ કહે ને એવી રીતે. કારણ કે ત્યાં સુધીમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેમના બધા પાર્ષદો છે ને આ ધરાતલ પર પોતાની લીલા સંકેલી લઈને જતા રહ્યા હતા. તો તે વખતે સ્માર્ટ બ્રાહ્મણોનો પ્રચાર ખૂબ જ વધી ગયો હતો. અને સ્માર્ટ બ્રાહ્મણ એટલે કેવા કે ફક્ત સકામ કર્મી જ હતા, કે ભૌતિક લાભ માટે જ રુચિ ધરાવે
તો તેમણે બ્રાહ્મણોને ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુના આંદોલન વિશે ખૂબ જ ખરાબ અફવાઓ પણ એ લોકો બ્રાહ્મણોએ ફેલાવી હતી અને એ ઘણી જગ્યાએ મહાકાલીની મૂર્તિ મૂકી અને ભગવાનની પૂજા કરતા હતા. હવે આ આંદોલન દરમિયાન શ્રી વૃંદાવનદાસ ઠાકોરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ ભક્તિનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હતું અને ચૈતન્ય ભાગવતની રચનાથી લોકોને કૃષ્ણ ભક્તિ તરફ વાળ્યા હતા અને ચૈતન્ય મહાપ્રભુની ટીચિંગ્સને સમજાવી કે જે આપણને જે શિક્ષાષ્ટકમ આપ્યું છે ને એ બધાનો એમણે પ્રચાર ખૂબ વાઇડલી કર્યો અને શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ પણ ચૈતન્ય ચરિતામૃતમાં આદિ લીલાના 8મા અધ્યાયમાં 64મા શ્લોકમાં કીધું છે, કૃષ્ણ લીલા ભગવત કહે વેદ વ્યાસ, ચૈતન્ય લીલા કહે વૃંદાવન દાસ. એટલે કે જે રીતે ભાગવતમ વેદ વ્યાસે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાનું વર્ણન છે તે રીતે શ્રી વૃંદાવનદાસ ઠાકુરે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલાનું વર્ણન કર્યું છે. તો આવા વ્યક્તિને જે ભગવાનની અસીમ કૃપાથી પ્રચાર પ્રસારમાં લાગેલા હોય તો શું સામાન્ય વ્યક્તિ હોઈ શકે? આ એક ભગવાનના પાર્ષદ જ કરી શકે. શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ ચૈતન્ય ચરિતામૃતમાં અંતલીલામાં પણ કહ્યું છે કે વૃંદાવનદાસ ઠાકુર એ નિત્યાનંદ પ્રભુના પ્રિય ભક્ત છે. તેઓ મૂળ રૂપમાં શ્રી વ્યાસદેવ છે, જેમણે મૂળ રૂપમાં ચૈતન્ય મહાપ્રભુની દિવ્ય લીલાનું વર્ણન કર્યું છે. અને આમ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે પણ ચૈતન્ય ભાગવતના ભાવાર્થમાં ગુણગાન કર્યા છે અને શ્રીલ પ્રભુપાદે પણ ઘણી જગ્યાએ તેમની મહિમા જણાવી છે. તો આજના દિવસે આપણે બધાએ મળીને તેમને પ્રાર્થના કરીએ કે આપણને પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમભરી ભક્તિ મળે અને એમના આશીર્વાદ આપણને મળે કે જેથી આપણે પણ એમની સેવા દ્વારા કંઈક હદે ભગવાનને જાણી શકીએ અને ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થાય. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શિલા શ્રીલ પ્રભુપાદ પ્રભુપાદ કી જય. જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કરેક્ટ માતાજી. પણ ભૂલ થઈ હોય તો માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કાલે 11 છે હરે કૃષ્ણ માતાજી. માતાજી. ઓકે, તો કાલે કાલે એકાદશી 11 છે છે તો આપણે બધાએ ભગવાનની ભક્તિમાં લાગેલા રહેવું જોઈએ. અને કાલે માતાજી છે ને મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ કહેવાય. બરાબર. તો આપણે બધાને આ રીતે આપણે ભક્તિમાં પરોવાયેલા રહીએ અને ભગવાનની નૈષ્ઠિક ભક્તિની આપણને પ્રાપ્તિ થાય. અને કંઈ પણ તમારે લોકોને એડ કરવું હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. સ્વાતિ કરકર માતાજીએ સુદામા સેવા કરેલી છે માતાજી. ઓકે, તો આપણે એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે શ્રી રામ હરે રામ રામ હરે સોનલ સોરઠિયા માતાજી હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે રામ 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 હરે હરે. કોઈને કંઈ એડ કરવું છે? માતાજી તમારો હેન્ડ રેઝ છે, કંઈક એડ કરવું છે? હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. મારે જ કેવું છે કે આજે અમારે એક દાદાઓ થઈ ગયા છે તો એ પ્રસાદ અમને હમણાં તો કઈ નહીં થાય ને દીવાબત્તીનું. આપણને સૂતક લાગતું હોય છે. તમે તમારી રીત તમારા ઘરે જે કર્મકાંડની વિધિ થતી હોય ને તો એ રીતે આપણે એને ફોલો કરવું જ જોઈએ. અને આ જ આપણને શાસ્ત્ર પણ શીખવાડે છે, કારણ કે આપણે હજુ કર્મકાંડમાંથી આપણે પોતે બહાર નથી આવ્યા, હજુ આપણે ભક્તિ એવી નથી, શુદ્ધ ભક્ત નથી, બરાબર? તો આપણે એ રીતે ફોલો કરવું જોઈએ. હરે કૃષ્ણ. એમના દાદા એક્સપાયર થયા એના માટે પણ આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ ફરીથી. બોલીએ માતાજી. હરે કૃષ્ણ હરે હરે.